હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીના રહીશો ગટરની સમસ્યાને લઈને પાલિકા ખાતે દોડી આવી રજૂઆત કરી હતી। પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નંબર 6માં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી કમર સુધી ભરાઈ જાય છે અને વરસાદી પાણીનો નિકાલ ના હોય સોસાયટીના રહીશો છેલ્લા કેટલાય વર્ષોથી તેઓની રજૂઆત કરતા આવ્યા છે। તો ગત વર્ષે સારા વરસાદના સોસાયટીમાં કમર સુધી પાણી ભરાયું હતું અને વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસ્યા હતા। તો વરસાદી પાણી ચોમાસા દરમિયાન અવારનવાર સોસાયટીમાં ભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો આ વર્ષે પ્રાંતિજ સહિત તાલુકામાં ગત વર્ષ કરતાં ઓછો વરસાદ હોય વૃંદાવન પાર્ક સોસાયટીમાં પાણી ભરાયાની કોઈ સમસ્યા તો આટલી બધી ઊભી થઈ નથી। પણ જો મેઘરાજા દર વર્ષની જેમ ધમાકેદાર બેટિંગ કરે અને જો 3 થી 4 ઇંચ વરસાદ ખાબકે તો આ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ના હોય અને જૂની ગટર લાઇન બ્લોક જેવી હોય સોસાયટીમાં કેર સુધી વરસાદી પાણી ભરાઈ જાય છે, જેને લઈને ગત વર્ષે વહીવટદાર પ્રાંતિજ નગરપાલિકામાં મામલતદાર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલ માટે ગટર લાઇન મજૂર પણ કરી હતી, પરંતુ ચોમાસું ચાલુ હોય જે તે સમયે કામ થયું ન હતું। તો ચોમાસું પૂરું થયું અને બીજું ચોમાસું ગયું પણ પ્રાંતિજ વૃંદાવન પાર્ક ગટરમાં લાઇનનું કામ ન થતાં સોસાયટીના રહીશો અવારનવાર રજૂઆતો બાદ પણ ગટર લાઇન ના થતાં રહીશો આજે પ્રાંતિજ પાલિકા ખાતે દોડી આવ્યા હતા અને પ્રાંતિજ ચીફ ઓફિસર હિરેનભાઈ સોલંકીને રજૂઆત કરી હતી। ત્યારે હવે જોવું એ રહ્યું કે વૃંદા પાર્ક સોસાયટીના રહીશોને હજુ એ ગટર લાઇન માટે વધુ એક ચોમાસું વેઠવું પડશે કે પછી પાલિકા દ્વારા તગડા વેરાના બદલામાં આવનાર ચોમાસા પહેલા રહીશોના વેરા ભેટ આપશે, એ તો હવે જોવું રહ્યું। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।